આજે જે સ્ટોક ઓફ ધ ડે જેએમ ફાઇનાન્શિયલ બનતા દેખાઈ રહ્યા છે તેના પર એક નજર કરી લઈએ તો જેએમ ફાઇનાન્શિયલ પર આરબીઆઈ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. કંપનીના શેર અને ડિબેન્ચર બદલે ફાઇનાન્સિંગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આના પર વધુ માહિતી આપી રહ્યા છે સહયોગી ચાંદની શુક્લા. ચાંદની, જણાવો શું છે અપડેટ? જે રીતે તમે જણાવ્યું જેએમ ફાઇનાન્શિયલમાં જે એક નેગેટિવ એક્શન આપણને જોવા મળી રહી છે તો આરબીઆઈ વધુ કડક બની છે અહીંયાથી, અને અહીંયા ખાસ કરીને શેર્સ અને ડિબેન્ચર્સ બદલે ફિનાન્સિંગ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. સાથે જ આઈપીઓમાં આવેદન માટે લોન લેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ રેગ્યુલેટરી નિયમોનું ઉલ્લંઘન, ગવર્નન્સનો પણ ગંભીર મામલો છે અહીંયા તેમ તેમણે જણાવ્યું છે. અને હાલના ગ્રાહકો પાસેથી ખાસ કરીને કલેક્શન અને રિકવરી કરી શકશે. આ એક અહીંયાથી ફોકસ બનતું દેખાઈ રહ્યું છે. આજે આરબીઆઈ દ્વારા જે વાત આવી છે અને સાથે કંપની નું શું કહેવું છે આના પર, તો તેમનું માનવું છે કે આરબીઆઈની તપાસ પર સહયોગ આપશે કંપની, સાથે એમની વાત પણ ત્યાં મૂકશે અને કંપનીમાં ગવર્નન્સની કોઈ મુશ્કેલી નથી. આ ઉપરાંત એમનું કહેવું છે કે લોન આપવાની પ્રક્રિયામાં કોઈ ગડબડ પણ નથી અને કંપનીએ નિયમોનું ઉલ્લંઘન નથી કર્યું. સાથે જ પાછલા 20 વર્ષોથી આઈપીઓ ફંડિંગ કારોબારમાં કંપની છે એ એમનું એક નિવેદન પણ આવતું દેખાઈ રહ્યું છે. તો ખાસ આ એક મુદ્દો આજે બનતો દેખાઈ રહ્યો છે જેને કારણે જેએમ ફાઇનાન્શિયલમાં ખાસ કરીને આપણને એક નેગેટિવ એક્શન ખાસું દબાણ સાથે કામકાજ થતું દેખાઈ રહ્યું છે. જી આભાર.